ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે મિત્રો વાત કરવાની આપણે 28 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, એટલે આપણા બધા જ કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો વધુ સમય ન બગાડતા કરંટ અફેરની શરૂઆત કરીએ। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે સરકારે કયા વર્ષમાં 26 ડિસેમ્બરને વાર્ષિક વીર બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી? તો મિત્રો 2022 વર્ષ 2022થી મિત્રો આપણે જે વીર બાળ દિવસ છે મિત્રો એની ઉજવણી કરીએ છીએ। અને આ દિવસના નિમિત્તે જે આપણે મિત્રો નવી દિલ્હી છે મિત્રો, નવી દિલ્હી જે મિત્રો ભવન છે રાષ્ટ્રપતિ ભવન, ત્યાંથી જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એના હસ્તે જે આપણા ભારતના મિત્રો જે બાળ છે મિત્રો, બાળકો એમને પોતાના વીરતા બદલ જે કાર્ય કરેલું હોય, સાહસિકતા બદલ, તેમને આપણે વીર બાળ દિવસના દિવસે વીર બાળ પુરસ્કાર મિત્રો એનાયત કરીએ છીએ। તો મિત્રો શ્રી જે ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ નિમિત્તે ભારતના પીએમએ જાહેરાત કરી કે ગુરુ ગોવિંદ સિંહના નાના પુત્ર સાહિબજાદા અને જોરાવરસિંહ અને સાહિબજાદા ફતેહસિંહના અપ્રતિમત બાલ દિનના યાદમાં મિત્રો આપણે આ 26 ડિસેમ્બરને મિત્રો બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો ઉજવવાનો હેતુ શું છે? તો મિત્રો કે આ સાહિબજાદા જોરાવરસિંહ અને સાહિબજાદા ફતેહસિંહ હતા, એ બંને જે ગુરુ ગોવિંદસિંહ એમના પુત્રો હતા અને તેમને બલિદાન આપ્યું હતું। આ બલિદાનના યાદના રૂપમાં આપણે 26 ડિસેમ્બરને મિત્રો વીર બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો। તો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, શા કારણથી આપણે ઉજવીએ એ તમને યાદ હોવું પડે। ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મણિપુરના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અજય કુમાર ભલ્લાની મિત્રો હાલ જે મણિપુર રાજ્યના મિત્રો કહેવાય ને રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો। તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં કે મણિપુર એની રાજધાની શું છે? રાજધાની શું છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું હોય। અને મિત્રો તમારે આ જે પીપીટી છે મિત્રો એની પીડીએફ જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો એમાં ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે, તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને મિત્રો તમને દરરોજ જે રેગ્યુલર લેક્ચર હોય મિત્રો એની પીડીએફ મળી રહે। અને મંથ એન્ડમાં મિત્રો આપણે ડિસેમ્બરમાં આખા જે મંથનું કરંટ અફેર છે મિત્રો એની પીપીટી તમને પ્રોવાઈડ કરશું પીડીએફના સ્વરૂપમાં મિત્રો। અને મિત્રો જે લાસ્ટમાં જે એસટીઆઈની એક્ઝામ લેવાની મિત્રો લાસ્ટમાં જે મિત્રો 22 તારીખે હતી મિત્રો, એમાં આપણું જે કરંટ અફેર છે મિત્રો એ 7 થી 12 માર્કનું પૂછાણું છે। અને જે લોકોને પ્રૂફ જોઈતા હોય એને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે મિત્રો। ટોટલ 22 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું, એમાંથી ગણો ને કે 7 થી 12 માર્કનું આપણી યુટ્યુબ ચેનલ જે રેગ્યુલર લેક્ચર છે મિત્રો એમાંથી પૂછાણું છે। અને બીજું 3 થી 4 ક્વેશ્ચન રહ્યા ને મિત્રો એ 2023ના હતા। અને બીજા બધા ક્વેશ્ચનો રહ્યા ને મિત્રો એ યોજનાના રૂપમાં હતા। ઓકે મિત્રો, એટલે આપણે જે આ કરંટ અફેરની પહેલ રહી ને મિત્રો એ 5 સપ્ટેમ્બર આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે એમની જન્મજયંતિ 5 સપ્ટેમ્બરના દિવસે મિત્રો આપણે આપણી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી। અને આજે આપણા પરિવારમાં મિત્રો 447 લોકો છે, એ બધા લોકોનો હું ખરે દિલથી આભાર માનું છું મિત્રો। થેન્ક યુ સો મચ। અને હું આના કરતાં પણ બેસ્ટ મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશ, જેથી કરીને તમને એક્ઝામમાં હેલ્પફુલ થઈ શકે। તો મિત્રો અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અને જે અનુસૂયા ઉકેઈનું સ્થાન મિત્રો લેવાના છે। કોનું? કે જે અનુસૂયા ઉકેઈ છે મિત્રો, ઉકેઈ
તો મિત્રો એમના સ્થાને અજય કુમાર ભલ્લા મણિપુરના મિત્રો રાજ્યપાલ તરીકે ફરજ બજાવશે. અને મિત્રો આ જે અજય કુમાર ભલ્લા છે એમની નિમણૂક આપણા જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવી છે. એ બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે મિત્રો? તો જે બી મિત્રો પોલીસની તૈયારી કરતા હોય એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો કોમેન્ટમાં મને કહે કે રાષ્ટ્રપતિ રહ્યા એ રાજ્યપાલની કયા આર્ટિકલ હેઠળ મિત્રો નિમણૂક કરે છે મિત્રો. અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું છે? તો મિત્રો જે કુડિયા કાંઠે નખલઉ એટલે યુપી, ત્યાં મિત્રો અટલ બિહારી વાજપેયી છે એમની મિત્રો હાલમાં 100મી જન્મ જયંતિ હતી. એટલે એમની 100મી જન્મ જયંતિના નિમિત્તે મિત્રો જે યુપીનું લખનઉ છે ત્યાં ગોમતી નદી કહે ને કઈ ગોમતી, આ ગોમતી નદીમાં મિત્રો કુડિયા કાંઠે મિત્રો આ ઘાટમાં મિત્રો અટલ બિહારી વાજપેયીની પ્રતિમા છે મિત્રો એનું અનાવરણ કરવામાં આવ્યું છે. એમાં આ જે પ્રતિમાનું અનાવરણ કરવામાં જે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને મિત્રો આપણા સંરક્ષણ મંત્રી કોણ રાજનાથસિંહ એ આ કાર્યક્રમ નિમિત્તે મિત્રો ત્યાં જે કુડિયા કાંઠે ગોમતી નદીના કાંઠે ત્યાં અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે મિત્રો. એ ઉપરાંત મિત્રો હમણાં સરદાર વલ્લભભાઈ પટેલની મિત્રો 31 ઓક્ટોબરના દિવસે એમની જન્મ જયંતિ હતી. તો જે રાજસ્થાનનું જોધપુર છે કયું, ત્યાં મિત્રો આપણા અમિત શાહના હસ્તે સરદાર પટેલની મિત્રો પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને 31 ઓક્ટોબર એટલે મિત્રો આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે તેને ઉજવીએ છીએ. અને મિત્રો જે આપણું 19 ડિસેમ્બરનું કરંટ અફેર છે 19 ડિસેમ્બર, એમાં કરંટ અફેરમાંથી 2 ક્વેશ્ચન આવ્યા હતા. એક ક્વેશ્ચન હતો મિત્રો જે એશિયા હોકી વર્લ્ડ કપ છે ભારતે કોને હરાઈને જીત્યો? તો ચીન. અને બીજો સરદાર પટેલનો ક્વેશ્ચન હતો, એમાં આપણે એવો ક્વેશ્ચન લીધો હતો કે હાલમાં કયા મહાનુભાવ છે એમની પુણ્યતિથિ હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલની. અને સરદાર વલ્લભભાઈ પટેલને આપણે બધી ડિટેલ એ વિડીયોમાં કવર કરી લીધી હતી. એટલે એનું અનુસંધાનમાં એક પ્રશ્ન પૂછાણો હતો કે પહેલું વિધાન શું છે? પહેલું વિધાન એવું છે કે તેમનું જન્મસ્થળની કરમસદ છે. અને મિત્રો બીજું વિધાન એવું હતું કે મિત્રો તેમને બારડોલી સત્યાગ્રહ કર્યો છે કે નહીં? તો મિત્રો એમાં ફક્ત 2 જવાબ આવતો હતો. એટલે મિત્રો આપણું જે કરંટ અફેર એને એ સહી દિશામાં જઈ રહ્યું છે. હું મારા જે વાંચનનો અનુભવ છે મિત્રો એનો ઉપયોગ કરીને તમારી માટે બેસ્ટ કરંટ અફેર બનાવું. અને હું બી તમારી પાસે એવી એક્સપેક્ટેશન રાખું કે તમારો પ્રેમ મને મળે અને તમે મારો વિડીયો વધુને વધુ તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને આપણે તમારી માટે સૌથી સારું બેસ્ટ મટીરિયલ પ્રોવાઈડ કરીએ. ઓકે મિત્રો. ઇન્ડિગોની CSR પહેલનું નામ શું છે તે જણાવો. જે ઝીરો વેસ્ટ એરપોર્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો ઇન્ડિયા ઇન્ડિગો કેર દ્વારા મિત્રો આ જે CSR પહેલ મિત્રો શરૂ કરવામાં છે. જે નેટ ઝીરો મિત્રો જે પ્રોજેક્ટ છે એને કવર કરે છે. અને નેટ ઝીરોનું લક્ષ્ય આપણે 2070 સુધીમાં મિત્રો હાસિલ કરવાનું છે, એવો ભારતનો ટાર્ગેટ છે. તો ઇન્ડિયન ગો રિચ એન્ડ ઇન્ડિગો દ્વારા મિત્રો શરૂ કરાયેલ CSR છે, જે મિત્રો ઇન્દોર એરપોર્ટ પર જે ઝીરો વેસ્ટ એરપોર્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. આનો ઉદ્દેશ શું છે? તો કે ટકાઉ કચરો વ્યવસ્થાપન દ્વારા પર્યાવરણને અસર ઓછી કરવી. ઉપરાંત મિત્રો આમાં ભાગીદાર કોણ કોણ હતું? તો એક તો ઇન્ડિગો હતું, પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ASS કહેવાય ને કે ફાઉન્ડેશન ઇન્ડોર. મિત્રો આટલા લોકોએ ભાગ લીધો હતો અને 4 આરને કવર કર્યા હતા. એમાં મિત્રો એરપોર્ટના કચરાનું સંચાલન કરવા માટે ઘટાડો, પુનઃ ઉપયોગ, રિસાયકલ અને પુનઃપ્રાપ્તિ, આવા મિત્રો 4 આરને મિત્રો કવર કર્યા છે. મિત્રો નાણાં મંત્રાલયના નવા મહેસૂલ સચિવ તરીકે મિત્રો કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જે કહેવાય ને કે
અરુણિસિંહ ચાવલા. કોણ? ચાવલા. ઓકે મિત્રો, તે નાણાં મંત્રાલયના નવા મહેસૂલ સચિવ તરીકે મિત્રો તેમની નિયુક્તિ કરવામાં આવી છે મિત્રો. તો બિહાર કેડરના મિત્રો 1992ના બેન્ચના વરિષ્ઠ આઈએસ અધિકારી અરુણિશ ચાવલાને મિત્રો નાણાં મંત્રાલયના નવા મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો. અને જે આ અરુણિશ ચાવલા છે મિત્રો નાણાં મંત્રાલયના મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવેલ મિત્રો, તેઓ બિહાર કેડરના આઈએસ છે મિત્રો. આ અગાઉથી મિત્રો કહેવાય ને કે ફર્ટિલાઇઝર વિભાગમાં મિત્રો તેઓ સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે મિત્રો. ટોગાના નવા વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જે સિયાઓસી સોવાલેની મિત્રો છે, જેમની ટોગાના વડાપ્રધાન તરીકે હાલમાં નિયુક્ત કરવામાં આવેલ છે. તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું. તે કેટલા વર્ષની ઉંમરે મિત્રો તેમનું નિધન થયું? તો મિત્રો તેમનું નિધન થયું ને એ 92 વર્ષની ઉંમરે મિત્રો થયું છે મિત્રો. નવી દિલ્હી છે, નવી દિલ્હી મિત્રો ત્યાં એમ્સ હોસ્પિટલ છે મિત્રો, ત્યાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એ હેતુથી મિત્રો તેમને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમણે મિત્રો ત્યાં નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલ છે ત્યાં મિત્રો અંતિમ શ્વાસ લીધા. તો ડૉક્ટર મનમોહન સિંહનો જન્મ મિત્રો 26 સપ્ટેમ્બર 1932ના રોજ ગઢ મિત્રો જે પશ્ચિમ પંજાબ છે મિત્રો ત્યાં થયો હતો અને હાલ તે પાકિસ્તાનમાં આવેલું છે. તેમનું પ્રારંભિક શિક્ષણ છે ને મિત્રો એ પંજાબ યુનિવર્સિટીમાં થયું હતું અને તેમની અસાધારણ શૈક્ષણિક ક્ષમતાઓ ચમકી હતી. બાદમાં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મિત્રો અદ્યતન તેમણે અભ્યાસ કર્યા હતા અને તેમણે મિત્રો અર્થશાસ્ત્રમાં મિત્રો ડૉક્ટરની પદવી મેળવી હતી. અને ડૉક્ટર સિંઘે મિત્રો ભારત સરકાર માટે અતિ મહત્વપૂર્ણ મિત્રો તેમણે ભૂમિકા ભજવી છે. તેમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, પછી પ્લાનિંગ કમિશન, નાણાં મંત્રાલય સહિત અનેક જે સંસ્થા છે મિત્રો એમાં પોતાનું અર્થશાસ્ત્રનો જે મિત્રો અભ્યાસ કર્યો છે તેનું બહોળું જ્ઞાન આપણાને મિત્રો લાભ આપ્યો છે મિત્રો. આ ઉપરાંત મિત્રો જે મનરેગા યોજના છે તે ડૉક્ટર મનમોહન સિંહ જ્યારે ભારતના વડાપ્રધાન હતા મિત્રો ત્યારે તેમના કાર્ય અનુરૂપમાં મિત્રો લાગુ કરવામાં આવી હતી. અને મિત્રો ડૉક્ટર સિંઘે મિત્રો કાર્યક્રમ ભારતના વૈશ્વિક નોંધપાત્ર રીતે મજબૂત કરવામાં તેમને પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે ભારત US ન્યુક્લિયર ડીલ કરાવી હતી મિત્રો. અને મિત્રો બીજી વાત કે જે ડૉક્ટર મનમોહન સિંહ છે ને એ ભારતના જે RBI છે ને RBI એના ગવર્નર રહી ચૂક્યા છે. આ ઉપરાંત મિત્રો તેઓ ભારતના મિત્રો ભૂતપૂર્વ વડાપ્રધાન વર્ષ 2004થી લઈને મિત્રો 2014 સુધી 10 વર્ષ સુધી મિત્રો સતત તે ભારતના વડાપ્રધાન તરીકે મિત્રો તેમણે કાર્યકાળ કર્યું છે. આ ઉપરાંત RTE અને RTI તેમના કાર્યકાળ દરમિયાન મિત્રો ભારતમાં લાગુ થયા છે. તો મિત્રો આપણે મનમોહન સિંહ ઉપર મિત્રો ડિટેલમાં વિડીયો બનાવીને ટૂંક સમયમાં મૂકીશું, જેથી કરીને મિત્રો કહેવાય ને કે તમને આવનારી એક્ઝામ જે કોન્સ્ટેબલ છે મિત્રો એમાં મનમોહન સિંહનો કોઈ પણ ક્વેશ્ચન આવે ને તો તમારે માર્ક જાવો ના પડે. આ ઉપરાંત મિત્રો જે આપણે ગુજરાતનું અમદાવાદ છે મિત્રો અમદાવાદ, તો AMC દ્વારા મિત્રો જે આપણે મનમોહન સિંહનું મૃત્યુ થયું હોય એટલે 7 દિવસનો શોક પાડ્યો હોય AMCએ. અને મિત્રો જે કાંકરિયા કાર્નિવલ જે 25 ડિસેમ્બરથી લઈને મિત્રો 31 ડિસેમ્બર સુધીમાં થાય છે ને એ આ વખતે કાંકરિયા કાર્નિવલ છે ને મિત્રો રદ થઈ ગયો હોય. એટલે મિત્રો આ મહત્વપૂર્ણ કામગીરી AMCની કહેવાય કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન એવા ડૉક્ટર મનમોહન સિંહના મૃત્યુનો મિત્રો શોક માટે આખો કાંકરિયા કાર્નિવલ છે ને મિત્રો એ રદ કરવામાં આવ્યો છે મિત્રો. તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કાંકરિયા કાર્નિવલ કયા સમયગાળામાં મિત્રો ઉજવવામાં આવે છે? તો 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર દરમિયાન, અને જેનું આયોજન AMC દ્વારા કરવામાં આવે છે. કઈ બેંકે 30 ડિસેમ્બર 2024થી અમલી બનેલા અમિતાભ ચેટર્જીના
તેના નવા એમડી અને સીઓ તરીકે નિયુક્ત કર્યા JNK બેંક, જમ્મુ અને કાશ્મીરની બેંક છે મિત્રો, એના કહેવાય ને કે એમડી અને સીઓ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવેલી છે. પછી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની 86મી આવૃત્તિ મિત્રો ક્યાં યોજાઈ હતી? તો જે બેંગલુરુ છે મિત્રો ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 86મી આવૃત્તિ મિત્રો બેંગ્લોરમાં યોજાઈ અને એમ રઘુ એક પુરુષમાં સિંગલ ટાઇટલનો ખિતાબ મેળવ્યો છે, જ્યારે દેવિકા સિહાગે હરિયાણાના મહિલા છે તેમને મહિલા કેટેગરીમાં મિત્રો સિંગલ ટાઇટલ મેળવ્યો છે. તો પુરુષમાં કોણ છે મિત્રો? એમ રઘુ. અને મહિલામાં પૂછે તમને તો મિત્રો દેવિકા સિહાગ. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંને નામે મિત્રો. અને મેન્સ ડબલ અને વિમેન્સ ડબલ અને મિક્સમાં મિત્રો વિજેતાઓને દર્શાવવામાં આવ્યા હતા, જે વિવિધ કેટેગરીમાં અસાધારણ પ્રતિભા દર્શાવી છે. ઓકે મિત્રો, તાજેતરમાં મિત્રો જે વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા મિત્રો કયા ભારતીય રાજ્યોને 2025 માટે ગ્લોબલ ડિટેન્શન તરીકે મિત્રો સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે? તો મધ્યપ્રદેશને. ઓકે મિત્રો, તો મધ્યપ્રદેશને સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. તો મધ્યપ્રદેશમાં તેની સમૃદ્ધ વારસો, અદ્ભુત વન્યજીવ અને કુદરતી સૌંદર્ય માટે જે વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા ગો ટુ ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર 2025 તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. અને આ વર્લ્ડ હેરિટેજમાં મિત્રો 9 ટાઈગર રિઝર્વ અને ખજુરાહો, પન્ના અને બાંધવગઢ જેવા જે સાંસ્કૃતિક સ્થળો છે મિત્રો એને સીમા ચિહ્ન તરીકે, પર્યટન હબ તરીકે મિત્રો બની ગયા છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. પછી આગળનો ક્વેશ્ચન છે કે દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો 27 ડિસેમ્બરને. ઓકે મિત્રો, તો ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક તૈયારીના દર વર્ષે 27 ડિસેમ્બરને ઉજવવામાં આવે છે, જેથી કરી ચેપી રોગો ફાટી નીકળવા અટકાવવા, શોધ કાઢવા અને પ્રતિસાદ અપનાવવા જાહેર આરોગ્યની પ્રણાલીને મજબૂત કરવા હસ્તેથી આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. 2020માં મિત્રો યુનાઇટેડ નેશન જનરલ 82માં સ્થાપિત થયેલ COVID-19 મિત્રો રોગચાળાના પાઠ લે છે અને વૈશ્વિક ભાગીદારી, શિક્ષણ, આરોગ્ય સંભાળ પ્રણાલીને સ્થિતિસ્થાપક વિનંતી કરે અને આરોગ્યના જે જોખમો હોય મિત્રો એની અસરકારકતા ઘટાડવા હેતુથી મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. આજના કારણે લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, સ્વામિત્વ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી ગ્રામીણ પરિવારોને કયો દસ્તાવેજ પૂરો પાડવાનો છે મિત્રો? તો અધિકારોનો રેકોર્ડ મિત્રો પૂરો કરવાનો આ હેતુ છે મિત્રો. તો મિત્રો આ યોજના હેતુ એ ગ્રામીણ પરિવારોને અધિકારોનો રેકોર્ડ પ્રદાન કરવા માટે સરકાર દ્વારા એક પહેલ છે, જેનાથી મિલકતનું મુદ્રીકરણ કરી શકાશે અને જે ધિરાણની સુવિધાનો મિત્રો ઉપયોગ કરી શકાશે. આ યોજના હેઠળ મિત્રો સર્વેક્ષણ કરવા અને જે મિલકત અધિકારોનો રેકોર્ડ બનાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ગ્રામ્ય સ્તરના જે વધુ સારા આયોજનો અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે મિત્રો. અને મિલકતની માલિકીનો ઔપચારિક રેકોર્ડ પ્રદાન કરી અને યોજનાનો હેતુ ગ્રામીણ પરિવારોને સશક્ત બનાવવા અને તેને એકંદરે સામાજિક આર્થિક સુખાકારી સુધારવા માટેનો છે મિત્રો. તો આજના કરંટ અફેરનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરીએ છીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ. ફરી મળીશું મિત્રો નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.